hard workers are never afraid of any situation, any failure, any defeat, or any person. Hard workers are not afraid of. उनके लिए डरना मना है. एक जोश, એમનું બીજું નામ હોય છે. I will do it. I will. I am possible. Whatever the circumstances may be, જેને હથેળીઓની રેખાઓમાં ભરોસો નથી અને બાવડાઓમાં જોર ઉપર વિશ્વાસ કરતો માણસ, એ શેનો ડર છે? એ શેનો ડર છે? ના તો સ્થિતિ, ના તો વ્યક્તિ. નહીં, એ પ્રારબ્ધને, ઈશ્વર, આવું બધું મહેનત કરતી વખતે વિચારતો જ નથી. તૂટી પડે. એ જે કામ લઈને બેસે એમાં ડૂબી જાય, ખૂંપી જાય, ખતમ થઈ જાય. એની પાસે જીવનનો અર્થ જે હોય, મહેનત, મહેનત, મહેનત. આ લોકો પાસે મહેનત સિવાય કશું નથી હોતું. આ લોકો પરસેવાથી જ નાય છે. એ મોહમ્મદ અલી ધ ગ્રેટ હોય કે બ્રુસ લી હોય કે 38 વર્ષનો એક રન દેખાય ત્યાં 2 રન દોડી જતો વિરાટ કોહલી હોય, આ લોકો જે કામ કરે છે ત્યારે દુનિયાને બિલકુલ ભૂલી જાય છે. દુનિયા એમના માટે છે નહીં. તૂટી પડે છે, દરવાજા બંધ કરી દે છે. એક વિશ્વ એવું બનાવી દે છે જેમાં એ લોકો એકલા જ મહેનત કરતા હોય, કોઈને ખબર પાડવા માટે નહીં. આ લોકો છે જે બસ જિંદગી લઈ લેવી છે. અરે લઈ લો, કોણ ડરે છે? મહેનત કરીશ, ઓગાળી નાખીશ મારી જાતને. કુદરત અને ઈશ્વર અને પ્રારબ્ધ પણ ધ્રુજી ઉઠશે મારી મહેનત જોઈને. When I'm working hard and hard, there is no on and no off. એમાં શરૂ અને બંધ કશું થતું નથી. બસ લગે રહો, લગે રહો, લગે રહો. અને ત્યારે માઝી ધ માઉન્ટેન મેન નો હીરો પહાડને એક ટાંકણું ને એક હથોડો લઈને કહે છે, હસીશ નહીં, કાલે તને માટીમાં મિલાઈ દઈશ. એકલા હાથે પહાડ તોડીને રસ્તો બનાવી શકે છે. They can say today I am moving the clouds. હું વાદળો ખસેડું છું આજે. And tomorrow I will move the mountain. કાલે હું પહાડ ખસેડીશ. હવે આ જે મહેનત કરનારા માણસો છે એ થાકી જાય ને ત્યારે થોડીક વાર શરીર એને હેરાન કરે, આંખ બંધ થઈ જાય, ઊંઘ આવવા માંડે, કંટાળો આવવા માંડે,
પણ એવું 5-6 કલાક હોય, 18 કલાક એ સમયને હરાવતા હોય. આવ્યા અને એ લોકો લાવે છે જ્યારે ભણતા હોય ને ત્યારે 99%, 98% શિક્ષકોની હિંમત નથી 2 માર્ક કાપતા. અને પછી એ બને છે પાયલોટ, એ બને છે એન્જિનિયર, એ બને છે સ્પેસ સાયન્ટિસ્ટ. એ ઈસરો કે નાસામાં વૈજ્ઞાનિકો બને છે ને પછી ચંદ્ર અને મંગળ પર પહોંચી જાય છે. 18 કલાક, 18 કલાક એક ખુરશી પર બેસી રહેવું, કે જે મનગમતું કામ કરો છો એની પાછળ 18 કલાક 24 માંથી આપી દેવા. આ તાકાત છે. 18 કલાક આપવા માટે એ લોકો દુનિયાને નથી ઓળખતા ને 18 કલાક કામ કરી લીધા પછી એ પોતે પોતાને નથી ઓળખતા એવા થઈ જાય. જે પરસેવે નાય એને વરે સિદ્ધિ, એને જ એચિવમેન્ટ્સ અને સક્સેસ મળે.